શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. નામ છે રીતુબેન, રબારી સમાજમાંથી આવે છે, ભાવનગરના રહેવાસી છે અને પહેલી વાર લગ્ન કરવાના છે. ખાલી રબારી સમાજના લોકોએ જ કોલ કરો, એમને રબારી સમાજમાં જ કરવાના છે, બીજી કોઈ સમાજમાં કરવાના નથી. તો બીજા કોઈ ભાઈઓએ કોલ ન કરવો. તો નામ છે રીતુબેન અને રબારી સમાજમાંથી આવે છે, ભાવનગરમાં રહે છે અને 28 વર્ષ ઉંમર છે અને 12મું ધોરણ પાસ કરેલું છે. બરાબર. અને યાદ રાખજો, છૂટાછેડાની માંગ કરશો તો આપણો જે 4 લાખ રૂપિયા વસૂલી કરવાની છે એ તમારી જોડે લેવાની નીકળશે. જે બી હશે, જો છોકરો છૂટાછેડાની માંગ કરશે તો છોકરા જોડે લેવાની નીકળશે અને છોકરી છૂટાછેડાની માંગ છે તો છોકરી જોડે લેવાની રહેશે. એટલે જોઈ વિચારીને કોલ કરવો, કોઈની વાતોમાં આવી અને લગ્નની ગોઠવણી ન કરવી. અગર લગ્નની ગોઠવણી કરશો અને થઈ જશે લગ્નની ગોઠવણી અને પછી 2-3 મહિના પછી મન ભરાઈ જશે અને તમે મને કહેશો કે મૌલિકભાઈ મારે છૂટાછેડા કરવા છે, તો 4 લાખ રૂપિયા લેવામાં આવશે. તો જોઈ લો, ફોટો પર જે બેન દેખાઈ રહ્યા છે, મોબાઈલ હાથે લઈને ઊભા છે, એમનું નામ રીતુબેન છે, જે રબારી સમાજમાંથી આવે છે અને ભાવનગરમાં રહે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે મિત્રો, 9313533149. યાદ રાખજો, નંબર મારો આ છે 9313533149. કોઈ બીજાનો નંબર ના લગાવી દેતા, ને કે પેલો ગાળો બોલશે ને તમે ગાળો સાંભળશો, બીજું કઈ નહીં થાય. બરાબર. તો નંબર મારો આ છે, યાદ રાખજો. અને નામ છે રીતુબેન, જે રબારી સમાજમાંથી આવે છે અને ભાવનગરમાં રહે છે અને પહેલી વાર લગ્ન કરવાના છે. ખાલી રબારી સમાજમાં જ કરવાના છે. કોઈ બી છોકરો હશે, હાલ છે, ખાલી સારી નોકરી કરતો હોય, જે 40-45 હજાર રૂપિયા પગાર હોય અને રબારી સમાજમાંથી આવતો હોય તો મને કોલ કરે આ નંબર પર. આપણે બાયોડેટા નામ મોકલજો તમે મને અને જે આપણો ચાર્જ છે એ મોકલજો. આપણે પાત્રને મોકલીશું. જો પાત્ર કહેશે કે મારે લગ્ન કરવા છે તો આગળ વાત વધી જશે. પણ મેન મુદ્દો ત્યાં જ આવીને અટકશે. જો તમે લગ્ન કર્યા પછી 2-3 મહિના પછી જો છૂટાછેડાની માંગ કરશો તો આપણો જે ચાર્જ રાખેલ છે 4 લાખ રૂપિયા, જો છોકરો છૂટાછેડાની માંગ કરશે તો છોકરા જોડે 4 લાખ રૂપિયા લેવામાં આવશે. અગર છોકરી છૂટાછેડા લેવાની માંગ કરશે તો છોકરી જોડે છૂટાછેડા લેવાના 4 લાખ રૂપિયા લેવામાં આવશે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી, ન કે જિંદગીભર તમારે લગ્ન થઈ ગયા તો ત્યાં જ રહેવું પડશે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, કોઈની વાતોમાં ન આવવું. મિત્રો, જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ ન કરવો. આપણે એટલા માટે આ બાયોડેટા મૂકીએ છીએ કે બેનને સારું પાત્ર મળે. તો જોઈ લો, તમને ફોટો સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યો છે એમનું નામ રીતુબેન છે, જે રબારી સમાજમાંથી આવે છે અને ભાવનગરમાં રહે છે. પહેલી વાર લગ્ન કરવાના છે અને ઉંમર 28 વર્ષ છે અને 12મું ધોરણ પાસ કરેલું છે અને ભાવનગરમાં રહે છે. લગ્ન અર્જન્ટમાં કરવાના છે. મિત્રો, યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. ઘણા લોકો ફોન કરીને એમ કે ભાઈ મારું કરાવી દો, મારું કરાવી દો. લાય ભાઈ, તારી છોકરીનો ફોટો અને બાયોડેટા મોકલ, તારી છોકરીનું જબરજસ્તી લગ્ન કરાવી દો, પછી તું મને કહેજે કેવું થાય છે. એ રીતે કોકને બી દીકરી હોય, દીકરીને બી ગમવું જોઈએ. દીકરી કે ભાઈ મારે કરવું છે તો થાય, ના ગમે તો કેવી રીતે કરવા દઉં કયો? અમુક માણસો કે ભાઈ હું લાખ રૂપિયા નાખી દઉં, 50,000 રૂપિયા નાખી દઉં. ભાઈ 50,000, 20,000, જો અગર એવી રીતે કામ થતું હોત તો ભાઈ કોઈ કુંવારું ના હોત. એવી રીતે મારા લગ્ન કરાવવા તો આ છોકરીનું ડાયરેક્ટ જ ના કરાવી દઉં. પણ એવી રીતે આપણે ભાઈ નથી કરવાનું. આપણે મનના માલિક છીએ છોકરીના. છોકરીનું મન થાય તો કે ભાઈ મારે કરવું છે તો આગળ વાત વધી શકે છે. પણ તમે ટ્રાય કરી શકો છો. જો તમારા નસીબ ખુલી જાય તો છોકરી હા પાડે તો આપણે કરાવીશું, ના પાડે તો જબરજસ્તી લગ્ન ના થાય. ઘણા લોકો મને કે મૌલિકભાઈ મારું કરાવો, મારું કરાવો. મૌલિકભાઈ શું કરે યાર? તમે બી સમજો, છોકરીની ગમવું જોઈએ. છોકરી ના પાડે તો કેવી રીતે થાય? તો જો લો, તમને જે ફોટોમાં દેખાઈ રહી છે બેન, એનું નામ રીતુબેન છે, જે રબારી સમાજમાંથી આવે છે, ભાવનગરના રહેવાસી છે અને ખાલી રબારી સમાજના ભાઈઓએ જ કોલ કરવો, બીજા કોઈ ભાઈઓએ કોલ ન કરવો. કોઈ બીજી સમાજના ભાઈઓ ખોટું ન લગાડવું. ખાલી આ રબારી સમાજના ભાઈઓ માટે જ આ બાયોડેટા મુકાયેલ છે કે જેથી એ બેનને સારું પાત્ર મળે, રબારી સમાજમાં લગ્ન થાય. પેલો નામ છે રીતુબેન, રબારી સમાજમાંથી આવે છે, ભાવનગરમાં રહે છે
અને 28 વર્ષ ઉંમર છે અને 12મું ધોરણ પાસ કરેલું છે અને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો, કોઈની વાતોમાં આવીને લગ્નની ગોઠવણી ન કરતા. અગર લગ્નની ગોઠવણી કરો છો અને પછી છૂટાછેડાની માંગ કરશો 2-3 મહિના પછી, ઘણા લોકોનું મન ભરાય ને પછી પાછા આવે, અરે ભાઈ મૌલિકભાઈ ભૂલથી લગ્ન થઈ ગયા, મારાથી ખર્ચા પોસાતા નથી. શું જખ મરાવવા માટે તાર પેલા ડફોડ આવ્યો તો? હે, જખ મરાવવા માટે આવ્યો તો તારે? તને નહીં ખબર પડતી? છોકરી અંગાત ખેલીને પછી તું કે હે લા તારી બેનના અંગાત ખેલે, પછી તને ખબર પડશે છૂટાછેડાની માંગ કરે તું. ડફોડ જેવા 4 લાખનું સેટિંગ કરીને પછી કહેજે મને ફોન કરજે, તારું લગ્નનું છૂટાછેડા બી કરાવી દે. ચલ 4 લાખ રૂપિયાનું સેટિંગ કર અને પછી કોલ કર. તો મિત્રો, આ પાત્ર તમને દેખાઈ રહ્યું છે એનું નામ રીતુબેન છે, જે રબારી સમાજમાંથી આવે છે અને ભાવનગરમાં રહે છે અને 28 વર્ષ ઉંમર છે અને 12મું ધોરણ પાસ કરેલું છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. ખાલી રબારી સમાજના ભાઈઓએ જ કોલ કરવો, કોઈએ ખોટું ન લગાડવું. એ તો ઘણા લોકો એવું કરે છે કે લગ્ન કરી લે છે ને પછી ખર્ચા પૂરા થતા નથી એટલે ફોન કરી કે ભાઈ મારા છૂટાછેડા કરાવો, મારા છૂટાછેડા કરાવો. એવી રીતે છૂટાછેડા થોડી થાય ભાઈ. કોકની બેન એ આપણી બેન કહેવાય. બેનના જોડે લગ્ન કરો, તમે સારી રીતે રહો 2 મહિના પછી તમે એમ કહો મારા નહીં રહેવું, બેનને કેટલું દુઃખ થાય. એમ બી વિચારવું પડે ને ભાઈ. જો તમે છૂટાછેડાની માંગ કરશો તો આપણે જે 4 લાખ રૂપિયા વસૂલી રાખી છે, છોકરો છે કે છોકરી છે, કોઈને બક્ષવામાં નહીં આવે. આપણું કામ ચાર્જેબલ બેઝવાળું છે. પર પ્રોફાઇલ આપણો 2000 રૂપિયા ચાર્જ છે, જેમાં ગમશે તો જ થશે, નકે નહીં થાય. મિત્રો, જો તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારા લગ્નની ગોઠવણી કરવા માગતા હોય તો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે, જેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારી લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી માટે કોલ કરો, આપણે તમને સમજાવીશું એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવી અને કેવી રીતે લગ્નની ગોઠવણી કરવી. યાદ રાખજો મિત્રો, એપ્લિકેશનનો દુરુપયોગ ન કરવો. ઘણા લોકો 2 બૈરાઓ જોડે વાત કરે છે, 2 બહેનો જોડે વાત કરે છે, પછી કે હું તો એક જ જણા જોડે કરું છું. ડફોડ જેવા, બધી ખબર પડે છે. ડોફા એક લાફો મેલે તો મોઢું ફરી જશે, પોસડી ના. ધ્યાન રાખજે. તો મિત્રો, આ એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. તમે મને કોલ કરજો એટલે આપણે તમને સમજાવીશું એપ્લિકેશનને કેવી રીતે લોન્ચ કરવી, યુઝ કરવી અને કેવી રીતે લગ્નની ગોઠવણી કરવી. મિત્રો, આપણા વિડીયોની નીચે એક ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેમાં તમે બૂટ અને ચંપલ તમારા ઘર માટે ખરીદી શકો છો. અને જે લોકોના લગ્ન થઈ ગયા છે અને જે લોકોને છૂટું લેવું છે એ લોકો મને કોલ કરો આપણા આ નંબર ઉપર, એટલે આપણે છૂટાછેડા બી કરાવી દઈએ. 4 લાખ રૂપિયાની વસૂલી લેવામાં આવશે. તમે કોલ કરજો એટલે જમણાવી, એટલે હું તમને સમજાવીશ કે કેવી રીતે છૂટાછેડા થશે. મિત્રો, જો તમારું બ્રેકઅપ થઈ ગયું છે અને તમારું પાત્ર તમારી જોડે વાતચીત કરતું નથી ને હવે તમે કંટાળી ગયા છો કે એ પાત્રને પાછું જિંદગીમાં કેવી રીતે લાવવું, એ માટે આપણા પાસે એક પ્રોસેસ છે, જેમાં તમે 2-3 દિવસનો ટાઈમ લાગે પણ તમારું પાત્ર તમારી જોડે આવી જાય અને તમારી જોડે જ વાતચીત કરે. વધુ જાણકારી માટે આ નંબર પર કોલ કરો 93135331. રીતુબેનને રબારી સમાજમાં જ કરવાનું છે, એટલે રબારી સમાજના ભાઈઓએ જ કોલ કરો, બીજી સમાજના લોકોએ કોલ કરવો નહીં. જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.